નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આમોદમાં એસટી ડેપો પાસે જાહેરમાં ભર બપોરે એક યુવાનની તીક્ષ્ણ છરાના ઘા મારી હત્યા। પોલીસની આરોપીને ઝડપી પાડવા કવાયત। ભરૂચમાં એમડી ડ્રગ્સ કેસમાં કડક ચુકાદો। આરોપીને 15 વર્ષની સખત કેદ અને ₹2 લાખનો દંડ। ભરૂચમાં શનિ જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી। મંદિરોમાં ભક્તોની ભારે ભીડ। ભૃગુ ઋષિ શનિ મંદિરે વિશેષ આયોજન। દહેજના જાગેશ્વર ગામે નવ્યાન સી પાર્ક પ્રોજેક્ટની લોક સુનાવણીમાં ગ્રામજનોનો ઉગ્ર વિરોધ। રોજગારી મુદ્દે ઉઠ્યા સવાલો। અંકલેશ્વરમાં સલામત સવારી એસટી અમારીના ધજાગરા। 3 એસટી બસોને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત। ભરૂચના સોનાના ગણેરા સમાન ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને 145 વર્ષ પૂર્ણ। લોખંડ દરવાજા અને મોતી ગદોરીને લીધે ત્યાં પહોંચવું મુશ્કેલ બન્યું। હેરિટેજ જાળવણી માટે નાગરિકોની માંગ। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। આમોદમાં એસટી ડેપો પાસે ભર બપોરે જાહેરમાં એક યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી। પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। આમોદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી હત્યારા યુવાનને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા। આમોદ નગરમાં આવેલા ગુંડા ફળિયામાં રહેતા મહેબૂબ ઉર્ફે લાલા મહિડાની કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી જાહેરમાં ભર બપોરે હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી। મહેબૂબ ઉર્ફે લાલો ગેસ વેલ્ડિંગ કરી પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતો હતો। આમોદ પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। મૃતક યુવાનને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી તેનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આમોદમાં ભર બપોરે હત્યાનો બનાવ બનતા સગા સંબંધી સહિત મોટી સંખ્યામાં લોકો આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા। આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કરી હત્યારા યુવાનને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર। ભરૂચમાં વર્ષ 2022 દરમિયાન ઝડપાયેલા એમડી ડ્રગ્સ કેસમાં ભરૂચ કોર્ટ દ્વારા કડક ચુકાદો આપતા એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આરોપી સામે ચાલેલા કેસમાં 15 વર્ષની સખત કેદ તેમજ ₹2 લાખનો દંડ ફટકાર્યો છે। 19 સપ્ટેમ્બર 2022ના રોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં દરમિયાન મોફીસર જીન કમ્પાઉન્ડ નજીકથી એમડી ડ્રગ્સના 99 ગ્રામ જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા।
પોલીસે આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલ તેમજ ઇમરાન શોકત ખિલજીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસની કાર્યવાહી સરકારી વકીલ જે પરમાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. કેસ 5મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એમ સોનીની કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં 20થી વધુ સાક્ષીઓની તપાસ અને પુરાવાઓના આધારે કોર્ટે આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટ દ્વારા આરોપીને 15 વર્ષની સખત કેદની સજા તેમજ ₹2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ દંડની રકમ નહીં ભરવામાં આવે તો વધુ 1 વર્ષની સજા ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ ચુકાદાને ડ્રગ્સ અને નશીલા પદાર્થોના ગુનાઓ સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. ફરિયાદી પ્રોસિક્યુશન તરફથી કેસના કામે 20 શાહિદોને તપાસવામાં આવ્યા હતા અને 66 દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દસ્તાવેજી પુરાવા અને શાહિદોને જુબાનીઓને ખંડન કરી ફરિયાદી પ્રોસિક્યુશન તરફથી મૌખિક દલીલો કરવામાં આવી હતી અને જે અમારી દલીલ નામદાર 5મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબનાઓ દ્વારા માન્ય કરી તારીખ 15/5/2026ના રોજ આ કામના આરોપી નંબર 1 સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલનાઓને નામદાર કોર્ટ તરફથી 15 વર્ષની સખત કેદની સજા તથા ₹2 લાખ દંડનો હુકમ કરવામાં આવેલ છે અને જો દંડની રકમ ના ભરે તો વધુ 1 વર્ષની સજા અંગેનો હુકમ કરવામાં આવેલો છે. નામદાર કોર્ટ તરફથી આપવામાં આવેલો હુકમ એ આજના જે યુવાધન ડ્રગ્સ અને ચરસ ગાંજાના રવાડે ચડી ગયેલા હોય તેઓના માટે એક સબકરૂપ ઓર્ડર હોય તો હુકમ હોય તે હુકમને અને જજમેન્ટને પ્રોસિક્યુશનના એડવોકેટ જે પરમાર દ્વારા આવકારીએ છીએ. જય હિન્દ, જય ભારત. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી બાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો. મસાલા પફથી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારી મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. ભરૂચ શહેરમાં શનિ જયંતીની પર્વની ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ શનિદેવ મંદિરો ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભક્તોએ શનિદેવના દર્શન કરી તેલ અર્પણ, પૂજન અર્ચન અને હવન જેવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ આશીર્વાદ મેળવ્યા હતા. ભરૂચના દાંડિયા બજાર સ્થિત પૌરાણિક ભૃગુ ઋષિ શનિ મંદિરે વિશેષ આયોજન અંતર્ગત શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ ધાર્મિક સ્ત્રોતો અને શનિ યાગ, આરતી, મહાપ્રસાદી સહિત ભજનોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાઓ અને વડીલોએ દર્શનાર્થે પહોંચ્યા હતા. ભક્તોએ પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી. શનિ જયંતીને લઈ મંદિરો ખાતે સ્વયંસેવકો દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી હતી. કેટલાક સ્થળોએ પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર ચાલેલા ધાર્મિક કાર્યક્રમોને લઈ શહેરમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો. હું રવિન્દ્ર ઇન્ડિયા ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના પ્રમુખ તરીકે સૌને જાણ કરું છું કે આજે વૈશાખ વદ અમાસના રોજ શનિવાર અને શનિ જયંતિનો સંગમ થયો છે. આ શુભ પ્રસંગે સવારે 6:30 વાગે દાંડિયા બજાર ભૃગુ ઋષિ મંદિર ખાતે શનિદેવની મહાઆરતી, સાંજે બપોરે 12 કલાકે મધ્યાહન આરતી અને સાંજે 7 વાગે સ્વયં આરતી રાખેલી છે, જેની નોંધ લેવી. સાથે સાથે આજે પબ્લિક પણ પુષ્કળ પ્રમાણમાં માલુમ પડે છે, જેથી દરેક ભક્તોએ આનો લાભ લેવા વિનંતી છે. સાંજની સંધ્યા આરતી પછી ભંડારાનું પણ આયોજન કરેલ છે, એમાં પણ લાભ લેવા વિનંતી છે. આજે પબ્લિક આજુબાજુના ગામડામાંથી તથા ખેડામાંથી એક ભાઈ પોતે વાહન કરીને ભક્તોને લાવે છે અને તે પોતાના ખર્ચે લાવે છે. એવા પણ 2 ગાડીઓ આવી ચૂકી છે. નારાયણ વિદ્યાલય ભરૂચ
ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय. आज ही संपर्क करो नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના જંગેશ્વર ગામ ખાતે પ્રસ્તાવિત નવ્યાંશી પર પ્રોજેક્ટ મુદ્દે યોજાયેલી લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી. સ્થાનિક લોકો તેમજ આસપાસના ગામોના ગ્રામજનોએ રોજગારી, પર્યાવરણ અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો ઉઠાવતા સુનાવણીમાં વિરોધનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોએ ખાસ કરીને સ્થાનિક યુવાનોને રોજગારીમાં પ્રાથમિકતા અને લેખિત ગેરંટી આપવાની માંગ કરી હતી. જો કે અધિકારીઓ દ્વારા સ્પષ્ટ જવાબ ન મળતા લોકોમાં અસંતોષ ફેલાયો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે દહેજ સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં વર્ષોથી ઉદ્યોગ આવ્યા છતાં સ્થાનિકોને પૂરતી રોજગારી મળી નથી. જમીન અમારી, અસર અમારી ઉપર, તો રોજગારીમાં પ્રથમ હક પણ અમારો જ હોવો જોઈએ તેવી માંગ સાથે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લોક સુનાવણી દરમિયાન અનેક વખત હોબાળો અને રોષનું વાતાવરણ સર્જાતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. મારો છોકરો બીસીઆમાં નોકરી કરે છે, મારો હસબન્ડ છે નહીં, એને લેન્ડ લોજામાં લીધેલો છે, પણ એકદમ અન્યાય કરેલો છે. તે તમારું શું કેવું છે રિલાયન્સ વાળાને મને કહો. મારે તો ઘરવાળામાં નહીં, છોકરા પર નોકરીમાં મારે રહેવાનું છે, તો રિલાયન્સ વાળો શું કરવા માંગે છે? સુપરવાઇઝરમાં લીધો છે, પણ એને અન્યાય થયેલો છે, તો હવે રિલાયન્સ વાળા શું કરવાના છે? મને જવાબ આપો. એકને એક જ છોકરો છે મારો, એનો પગાર એટલો સેલરી ઓછી છે. જે પહેલા લેન્ડ લોજા લીધા છે તેવો મારા છોકરાને મળવો જોઈએ. અન્યાય થયેલો છે. હવે જે કેવું હોય મને લેખિતમાં કહો કે રૂબરૂ આવીને કહી દો. શું કરવાના છે? શું જે જાગેશ્વરના ખરેખર મેડમ આ રિલાયન્સ કંપનીએ આ કંપની ટેક ઓવર કરીને લીધેલી છે, તો એમને તો આ જે જમીન જે ગરીબ ખેડૂતોની છે એમને તો કોઈ પણ ટાઈમ આપ્યા વગર તાત્કાલિક ધોરણે એમને લેન્ડ યુઝર તરીકે જોઈનિંગ કરાવવું જોઈએ. એની જગ્યાએ લોકો એમને ધક્કા ખવડાવે છે. આજે આપણે જોયું કે એમનો ગુસ્સો 7મા આસમાને છે. તો ખરેખર રિલાયન્સના મેનેજમેન્ટને શરમ આવી જોઈએ કે તમે જે ગરીબ ખેડૂતોની જમીન પર આજે તમે કંપની બનાવવાના છો, એના એ કંપની થકી તમે જે પ્રોફિટ કમાવાના છો, આજે એ જ કંપનીના જે ગરીબ ખેડૂતો છે એમને આ રીતે તમે રડકા મૂકી દીધેલા છે. આ ખરેખર તમારા નામ સામે ખરેખર તમને શરમજનક વાત કહેવાય રિલાયન્સ માટે. ત્યાં તમે જોયું છે લેખિતમાં મેડમ 1 વર્ષથી અમે આપેલા છે. હાઈકોર્ટમાં મેટર ચાલુ છે કે જીઆઈડીસી તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી. એટલે અહીંયા જીઆઈડીસી ના અધિકારીઓ હોય, અહીંયા નથી. તો મેડમ મને એટલું જ કે જે જીઆઈડીસી ખરી તે જે નામદાર આપણા દેશની જે ન્યાયતંત્ર છે એના જજમેન્ટનું એ લોકો પાલન કરે છે કે નહીં કરતા? હા કે ના? મને જવાબ આપો ને. હા, એ મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે. આજરોજ એટલે કે 15/5 ને શુક્રવારના રોજ નવયાન સીપીઆર દ્વારા લોક સુનાવણી રાખવામાં આવી છે, જેની મુખ્ય માલકીન છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. હવે અમારો મુદ્દો એવો છે કે અમને લોકલ લોકોને નોકરી આપતા નથી, લેન્ડ લૂઝરોને નોકરી આપવાની સખત ના પાડી દીધી છે. બીજી વસ્તુ છે કે ગામની બિલકુલ લગોલગ એમ જોવા જાય ને તો આપણે માગીએ તો માત્ર ને માત્ર 20 ફૂટના અંતરે આ કંપની આવેલી છે, જે પ્યોરલી કેમિકલ છે. હવે આ કેમિકલ યુક્ત ગામની નજીક આટલી બધી કંપની કેવી રીતના પરમિશન આપી શકે? અને જો પરમિશન આપી હોય તો લોકોને જો આનો કોઈ બેનિફિટ જ ના થતો, આનો કોઈ ફાયદો જ ના થતો હોય, તો આ કંપનીને પરમિશન આપીને આ કંપનીને અમારે સંમતિ આપીને અમને શું લાભ છે? એટલા માટે આ જેટલા પણ અમારા મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને અમારે આ લોક સુનાવણીનો આજે ખુલ્લો વિરોધ છે.
આ મુદ્દાઓ અમે લગભગ છેલ્લા 3 વર્ષથી અમે લડી રહ્યા છે, જેનો અત્યાર સુધી બી કોઈ નિકાલ આવેલ નથી. અમે દરેક પ્રકારની અરજીઓ, અમારી રજૂઆતો, અમારી વાંધા અરજીઓ પણ સરકારી કચેરીઓમાં, સરકારી અધિકારીઓને દરેક જગ્યાએ અમે પહોંચાડેલી છે. અમારી પાસે રિસીવ કોપી બી છે આ બધાની, પણ અત્યાર સુધી એ લોકો પાસેથી નિરાકરણ તો ઠીક છે, પણ અત્યાર સુધી કોઈ જવાબ પણ અમને મળ્યા નથી. એટલા માટે અમને વિરોધ છે. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. चांद को करके रहेंगे आज ओवरटेक हम, पूरा चांस है. 3, 2, 1 बूम. दिल में पास है, क्योंकि दिल में पास है, अपने दिल में पास है, ढूंढने की प्यास है, दिल में पास है. ओम मंगलम मिशन मंगलम स्पेस मंगलम शटल मंगलम पूर्ण मंगलम स्वैग मंगलम हैश मंगलम टैग मंगलम प्रेम मंगलम मिशन मंगलम काउंटडाउन इग्निशन मंगलम ओम मंगलम मिशन मंगलम टेलीस्कोप उठारे स्वाहा. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક 3 એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ બનાવમાં મોટી જાનહાનિ ટળી હતી. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ માનસી હોન્ડા પાસે અકસ્માત સર્જાયો હતો. 3 એસટી બસ અને 1 4 વ્હીલર કાર વચ્ચે અથડામણ થતાં ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં 4 વ્હીલ વાહનના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતના કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. સ્થાનિક લોકો અને પોલીસ તંત્રની મદદથી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. दिल परदेसी नूं तैनूं नित दा रोना पै जाऊगा. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स, ताकि बिगनर्स हो या प्रोफेशनल्स, सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस. अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम. स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए. एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर. ભરૂચ શહેરને અંકલેશ્વર સાથે જોડતો અને નર્મદા નદી પર ગૌરવપૂર્વક ઉભેલો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ આજે પોતાની 145મી વર્ષગાંઠ નિમિત્તે ફરી ચર્ચામાં આવ્યો છે. અંગ્રેજ શાસનકાળ દરમિયાન બનાવાયેલો આ પોલાદનો પુલ માત્ર વાહન વ્યવહારનું સાધન નહોતો, પરંતુ ભરૂચની ઓળખ અને ઇજનેરી વારસાનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. અંગ્રેજ ઇજનેર સર જોન હોક્સોની ડિઝાઇન મુજબ 7 ડિસેમ્બર 1877ના રોજ પુલની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 16 મે 1881ના રોજ તે પૂર્ણ થયો હતો. આશરે ₹45.65 લાખના ખર્ચે બનેલો આ રિવેટેડ જોડાણ ધરાવતો પોલાદનો પુલ તે સમયની અદ્ભુત ઇજનેરી કળાનો નમૂનો ગણાય છે. નર્મદા નદીના પ્રવાહ અને અનેક કુદરતી પડકારો વચ્ચે પણ આ પુલ દાયકાઓ સુધી મજબૂતીથી ઊભો રહ્યો હતો. હેરિટેજ કેટેગરીમાં સમાવાયેલા
ગોલ્ડન બ્રિજને વર્ષ 2025ના જાન્યુઆરીના મહિનામાં તેની જર્જરિત હાલત અને સુરક્ષા કારણોસર બંને છેડે દરવાજા લગાવી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું હતું. જો કે પુલ બંધ થયા બાદ 1 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તેની યોગ્ય જાળવણી અને સંરક્ષણ માટે કોઈ ખાસ કામગીરી ન થતાં નાગરિકોમાં નિરાશા ફેલાઈ છે. 145મી વર્ષગાંઠના પ્રસંગે ભરૂચના જાગૃત નાગરિક અને શિક્ષક દિગ્વિજયસિંહ ઝાલાએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નર્મદા પર સોનાની કિંમતમાં બનેલો આ ગોલ્ડન બ્રિજ આજે પણ ભરૂચના સ્વાભિમાન તરીકે ઊભો છે. અંકલેશ્વર તરફથી બ્રિજનું સૌંદર્ય આજે પણ નિહાળી શકાય છે, પરંતુ ભરૂચ બાજુએ રેલવે કામગીરી દરમિયાન મુકાયેલા લોખંડના સામાન અને મોટા ગદરોથી ત્યાં પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે માત્ર બ્રિજ બંધ કરી દેવું એ ઉકેલ નથી. હેરિટેજ તરીકે તેની જાળવણી, સફાઈ, લાઇટિંગ અને પ્રવાસન સાથે જોડાય તેવી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે તો ગોલ્ડન બ્રિજ ફરી ભરૂચની ઓળખ તરીકે જીવંત બની શકે. સ્થાનિક નાગરિકોમાં પણ એવી લાગણી જોવા મળી રહી છે કે ગોલ્ડન બ્રિજને માત્ર એક જૂનો પુલ નહીં, પરંતુ ભરૂચની ઐતિહાસિક ધરોહર તરીકે સાચવવાની જરૂર છે. આજે 145 વર્ષ પૂર્ણ કરનાર આ વિરાસત સરકાર અને તંત્ર પાસેથી સંવેદનશીલ સંરક્ષણની અપેક્ષા રાખી રહી છે. ભરૂચની એકમાત્ર ઓળખ ગણાતો આ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ કે જેની કામગીરી 16 મે 1881ના દિવસે પૂર્ણ થઈ હતી અને જેનું બાંધકામ 1887માં શરૂ થયું. આ 4 વર્ષમાં આ બ્રિજનું બાંધકામ થયું અને ત્યારબાદ આજે 144 વર્ષથી આ બ્રિજ અડીખમ ઊભો છે. આ બ્રિજ એક ઐતિહાસિક ઓળખની સાથે સાથે એની પાછળની જે માતબર રકમ ખર્ચાય એના કારણે ગોલ્ડન બ્રિજ તરીકે આ બ્રિજનું નામ ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખાય છે. એક ભરૂચવાસી તરીકે અમારી એક અપીલ છે તંત્રને કે જે તંત્રએ સલામતીના ભાગરૂપે જે દરવાજા બંધ કરી અને ગોલ્ડન બ્રિજને બંધ કર્યો છે ત્યાં કોઈ હળવી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે જેથી ભરૂચને અને ભરૂચની આવનારી પેઢીને આ ઐતિહાસિક વારસા વિશે જાણ થાય. અહીંયા કોઈ એવી સાયકલિંગ છે અથવા પગપાળા ચાલી શકાય એવી એક્ટિવિટી સલામતીના ભાગરૂપે સલામતીના પગલાંને ધ્યાને રાખી તંત્રએ આ બાબતે વિચારવું જોઈએ, કારણ કે ભરૂચની ઓળખ આ બ્રિજથી છે. બીજી એક વસ્તુ મારે નોંધવી છે કે અંકલેશ્વર તરફથી તમે જોઈ શકો છો તો એ ત્યાં રસ્તો છે, ત્યાં આપણે બ્રિજને જોઈ શકીએ છીએ, એના જે એન્ટ્રીઝ છે એને આપણે જોઈ શકીએ છીએ, પરંતુ જે ભરૂચ સાઈડની જે ગોલ્ડન બ્રિજની એન્ટ્રી છે ત્યાં પ્રવેશ દ્વાર બહુ દયનીય હાલતમાં છે. રસ્તાને ખોદકામ અને બીજા અનેક પ્રવૃત્તિઓના કારણે એ બહુ દયનીય બની રહ્યો છે. તો એના પર તંત્રએ એક વખત વિચાર કરવો જોઈએ કે જેથી આવનારી પેઢી આ ઐતિહાસિક વારસાને જાળવી રાખે અને સમજી શકે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. आपको मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचत નું નવું સરનામું. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें. માંગરોળના સથવાવ ખાતે નેશનલ હાઈવે અસરગ્રસ્ત સંઘર્ષ સમિતિ દ્વારા નેશનલ હાઈવે 56ની બાયપાસ કામગીરી સામે અસરગ્રસ્ત ખેડૂતોએ રોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાતા વાતાવરણ ગરમાયું હતું. માજી ધારાસભ્ય આનંદ ચૌધરી, અખિલ ચૌધરી સહિતના આગેવાનો ખેડૂતોના સમર્થનમાં જોડાયા હતા. સથવાવ ખાતે રહેતા ભાજપના સાંસદ પ્રભુ વસાવાને આ મુદ્દે રજૂઆત કરવા જતાં ખેડૂતોના ટોળાને પોલીસે રોકી લેવા સાથે સંસદના આશ્રમ નજીક મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.
પોલીસ કાર્યવાહી સામે ખેડૂતો અને આગેવાનો રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. જાન ડેગે જમીન નહીં ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો. જે બાદ પોલીસે આનંદ ચૌધરી, અખિલ ચૌધરી સહિતના લોકોની અટકાયત કરી હતી. અટકાયત બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી અને સ્થળ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આ બંધારણની આર્ટિકલ 244(1) નું ઉલ્લંઘન કરીને આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રોડ કાઢવામાં આવી રહ્યો છે. આ વિસ્તારની જે ગ્રામ સભાઓ છે, આ વિસ્તારમાં એ ગ્રામ સભાએ એનો વિરોધ નોંધાવ્યો છે અગાઉ પણ, અને 12 જેટલા અન્ય ગામો પણ છે એની પણ જમીન સંપાદન થઈ રહી છે. આ ખેડૂતોની માત્ર એક જ માંગ છે કે આ વિસ્તારમાં જે હાઈવે આવેલો છે એ જ હાઈવેને રીડેવલપ કરવામાં આવે અને આ જે ખેડૂતોની વધારાની જમીન સંપાદન થાય છે એને રદ કરવામાં આવે. કારણ કે આ વિસ્તારમાં જે જમીન છે ખેડૂતોની માત્ર થોડી જમીનો ખેડૂતો પર છે અને એમાં જ એમનો જીવન નિર્વાહ ચાલે છે. અને જમીન એ આદિવાસીનો અસ્તિત્વ, અસ્મિતા અને સંસ્કૃતિનો પાયો છે. આ જમીન છીનવાઈ જશે તો આદિવાસીની અસ્તિત્વ, અસ્મિતા અને સંસ્કૃતિ એ ખતમ થઈ જશે. આ વિસ્તારમાં આદિવાસી પોતે આદિવાસી પણ રહેવાનો નથી જો જમીન છીનવાઈ જવાની છે. માટે આ લડાઈ છે, આજે ખેડૂતો લડી રહ્યા છે એ અસ્તિત્વ માટેની લડાઈ લડીને અહીંયા આજે ગાંધીના અહિંસક માર્ગે બેઠા છે. એ નવી સંપાદન નીતિમાં લગભગ મોટા ભાગના ગામો, લગભગ 10 ગામોમાંથી એ આખા ગામો ચીરીને જગ્યા સંપાદન કરે છે. અહીંયા સઠવાવ, સરકુઈ, દડવાડા, પીપલવાડા, કાકડાપાર જેવા ગામોની નવી જગ્યા સંપાદન કરવાની છે. હાલ જે રસ્તો છે એને વાઇડનિંગ કરવા માટે કોઈનો પ્રતિકાર નથી અને કોઈનો વિરોધ પણ નથી. જે જગ્યા જોઈએ એ લઈ લેવો, પરંતુ નવી જે જગ્યા છે એ સંપાદન નહીં કરવાની લોકોની માંગણી છે. અને એના લીધે જ જે સરકારના પ્રતિનિધિ છે, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, એમને વિનંતી કરવા માટે મળવા માટે જવાના છે કે અમારી જે જગ્યા છે એ તમે બચાવો અને જે હાઈવે છે એને જેટલો વાઇડનિંગ કરવો એ કરે, એમાં અમને કોઈ વાંધો નથી. રસ્તાના વિરોધી નથી અને વિકાસના પણ વિરોધી નથી, પણ આદિવાસીઓને જડમૂળથી કાઢી નાખવા માટે જે સરકારના પ્રયત્ન છે અને જે નીતિ છે એનાથી અમને સખત વિરોધ છે. અને એટલા માટે અમારો ભલે જીવ આપીશું પણ અમારી જમીન આપવાના નથી એ નિશ્ચય સાથે અમે આગળ વધવાના છે. અને માનનીય સંસદશ્રીને વિનંતી આપના માધ્યમથી કે લોકોની વ્યથા સાંભળે અને યોગ્ય નિરાકરણ લાવે. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક, NH48, કરજણ. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે નર્મદા કલેક્ટર અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલા ડામરના રોડના તમામ કામો સત્વરે અને સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ ઊભી થતી હોવાના મુદ્દે નવા હેન્ડપંપો મૂકવામાં આવે અને જે હેન્ડપંપો રિપેર કરાવવા યોગ્ય છે તેને તાત્કાલિક રિપેર કરાવવામાં આવે તે માટે ગ્રામ પંચાયતો, પાણી પુરવઠા વિભાગ અને તાલુકા પંચાયતોને તાકીદ કરવા રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત મનરેગા હેઠળ વધુમાં વધુ લોકોને રોજગારી મળે, ફોરેસ્ટ વિભાગમાં સ્થાનિક લોકોને રોજગાર આપવામાં આવે અને વિવિધ વિભાગોમાં કામ કરતા રોજમદાર ઉપરાંત મનરેગા હેઠળ વધુમાં વધુ લોકોને રોજગારી મળે, ફોરેસ્ટ વિભાગમાં સ્થાનિક લોકોને રોજગાર આપવામાં આવે અને વિવિધ વિભાગોમાં કામ કરતા રોજમદાર કર્મચારીઓને સરકારના લઘુત્તમ વેતન ધારા મુજબ યોગ્ય વેતન મળે તે મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાતા ખાસ કરીને સાગબારા, ઝીપડા અને ડેડિયાપાડા તાલુકામાં લાંબી લાઈનો લાગી રહી છે. ત્યારે સરકાર અને સંબંધિત તંત્ર લોકોની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. ખાતરની અછત મામલે પણ સત્વરે નિરાકરણ આવે તેની રજૂઆત કરી છે. ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે 73 ના ભંગની ફરિયાદો, લેન્ડ ગ્રેબિંગ અને પૈસા એક્ટના ભંગની ફરિયાદો મળી રહી છે, જેના પર તંત્ર દ્વારા તાત્કાલિક કાર્ય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે સાથે આરટીઓ વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવેલી ચેકપોસ્ટો જેમ કે ઘનસેરા, વેસરા ટેકરા, સેતપુર, કલખાલા, ગમથાલા ખાતે ખેડૂતો શાકભાજી વેચવા જતા લોકો અને સામાન્ય નાગરિકોને હેરાનગતિ થતી હોવાના મુદ્દે પણ ગંભીર રજૂઆત કરવામાં આવી હતી. આજે કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને જિલ્લાના તમામ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત હતા. ત્યારે નર્મદા જિલ્લામાં હાલમાં જે ડામરના રોડના કામો અધૂરા છે એને સત્વરે મહિનાની અંદર તમામ કામો પૂર્ણ કરવા માટેની અમે રજૂઆત કરી છે. સાથે સાથે નર્મદા જિલ્લામાં ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉપસ્થિત થઈ છે. ત્યારે નવા હેન્ડપંપો કરવામાં આવે અને જે હેન્ડપંપો રિપેર કરવા જેવા છે એમને રિપેરિંગ કરવા માટે પણ ગ્રામ પંચાયતો, પાણી પુરવઠા બોર્ડ અને તમામ તાલુકા પંચાયતને તાકીદ કરવામાં આવે એની પણ રજૂઆત અમે કરી છે. સાથે વન વિભાગમાં જે રોજમદાર તરીકે જેમને લેવામાં આવ્યા છે એમને સરકારશ્રીના ધારાધોરણ મુજબ લઘુત્તમ વેતન ધારા મુજબ એમની પગાર સ્લીપ બનાવવામાં આવે એની પણ વાત આજે થઈ છે. સાથે સાથે નર્મદા જિલ્લામાં જે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાય છે એમાં ખાસ કરીને સાગબારા, ચીકદા અને ડેડિયાપાડા તાલુકામાં આજે લાઈનો પડી છે. ત્યારે અમે સરકારશ્રીને અને એના વહીવટી તંત્રને જણાવ્યું છે કે તમે પણ કેટલો સ્ટોકની સપ્લાય આજે બાકી છે અને કેટલી કટોકટી છે એની પણ સરકાર લોકોને એનો ખુલાસો કરે, લોકોનું ધ્યાન પર એ બાબત મૂકે. એ જ પ્રકારે ખાતરની આજે અછત છે, તો આ ખાતરની અછત પણ સત્વરે એનું નિરાકરણ આવે એ બાબતે પણ મેં આજે રજૂઆત કરી છે. મનરેગાની જે રોજગારી ચાલુ થઈ છે એને વધારે ને વધારે લોકોને રોજગારી આપવામાં આવે, ફોરેસ્ટ વિભાગમાં રોજગારી આપવામાં આવે અને મનરેગામાં જે ફેસ આઈડી દ્વારા હાજરી પુરાય છે એની જગ્યાએ ફિંગરપ્રિન્ટ કાં તો કોઈ પણ માસ્ટર દ્વારા હાજરી પૂરવામાં આવે એની પણ આજે અમે રજૂઆત કરી છે. સાથે સાથે 73 ના ભંગની જે ફરિયાદો મળી છે, લેન્ડ ગ્રેબિંગના ભંગની ફરિયાદો મળી છે, પૈસા એક્ટના ભંગની ફરિયાદો મળી છે, એના ઉપર પણ વહીવટી તંત્ર દ્વારા સત્વરે કામ કરવામાં આવે એની અમે વાત મૂકી છે. સાથે સાથે આરટીઓ વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર જે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે જેમ કે ઘનસેરા, બેસણા ટેકરા, સેજપુર, કંકાલા, ગાડીટ, તો એ ચેકપોસ્ટો દ્વારા કેટલાક પોલીસ અધિકારીઓ કેટલાક લોકોને શાકભાજી નાખવા જતા ખેડૂતોને, શાકભાજી લેવા જતા ખેડૂતોને અને કેટલાક લોકોને હેરાનગતિ થાય છે. તો એમાં પણ એસપીશ્રીએ એમને તાકીદે મેં ધ્યાન દોર્યું છે કે દેમોગરા જતા લોકોને પણ હેરાન પરેશાન કરવામાં ન આવે એ બાબતની પણ આજે ચર્ચા થઈ છે. તાલુકા પંચાયત ડેડિયાપાડાનું મકાન જે જર્જરિત હાલતમાં છે તો એને પણ સત્વરે બનાવવામાં આવે. એ જ પ્રકારે આંગણવાડી હોય, શાળા હોય, જેટલી પણ નર્મદા જિલ્લાની સમસ્યાઓ છે અમે સૌએ રજૂઆત કરી છે કે તમામ સમસ્યાઓનું સત્વરે નિરાકરણ આવે અને કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં તમામ અધિકારીઓ સકારાત્મક રીતે આ તમામ સમસ્યાઓને ટૂંક સમયમાં નિરાકરણ લાવીને તમને પણ રિपोર્ટ કરીશું એવી બાહેધરી અમને આપી છે. भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप.
वेलकम टू अगस्त्या रिसोर्ट। भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में। जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी। यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज। इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट। ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा। स्टे के लिए यहाँ है 4 प्रीमियम एसी रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है। रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है। यहाँ बोर्डम का कोई चांस ही नहीं है। फॉर एंटरटेनमेंट वी हैव पिकलबॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल, इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स आल्सो अवेलेबल। सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है। ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट। सेलिब्रेशन रेडी VIP फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप, मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल। तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्या रिसोर्ट इज द बेस्ट प्लेस। नवीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को। ભરૂચ 40 જર્જરિત મિલકત ધારકોને પાલિકાએ નોટિસ ફટકારી ઉતારી લેવા કે મરામત કરવા તાકીદ કરવામાં આવી છે। ભરૂચ શહેરમાં ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા 27થી વધુ કાંસોની સફાઈ કામગીરી હાથ ધરાઈ છે। સાથે શહેરની આશરે 40 જેટલી જર્જરિત અને જોખમી મિલકતોના માલિકોને નોટિસ ફટકારી ઇમારતો ઉતારવા અથવા રિપેરિંગ કરવા સૂચના આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પાલિકાએ 9 જેટલી જોખમી મિલકતો ઉતારી પાડી હતી। જો કે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ભરૂચ પાલિકાની પોતાની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। ઠેર ઠેર પોપડા પડી રહ્યા હોવાથી અરજદારો અને કર્મચારીઓ જીવના જોખમે કામ કરતા હોવાની સ્થિતિ સર્જાઈ છે। પાલિકાના બિલ્ડિંગને પણ તાત્કાલિક રિપેરિંગની જરૂર હોવાનું સામે આવ્યું છે। હવે જોવું રહ્યું કે પાલિકા પોતાની બિલ્ડિંગનું સમારકામ વહેલી તકે કરશે કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે। ભરૂચ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાને રાખી પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત નગરપાલિકામાં જે ખુલ્લી ગટરો અથવા તો કાંસ આવેલ છે જેમાંથી વરસાદી પાણીનો નિકાલ થાય છે એ કાંસોની સફાઈની કામગીરી હાથ ધરેલ છે। સાથે સાથે જે જર્જરિત મકાનો જે છે અથવા તો જે રિપેરિંગ કરવા પાત્ર મકાનો છે એ મકાનોનો સર્વે કરી 40 જેટલા મકાન ધારકોને નોટિસ આપી રિપેરિંગ કરાવડાવવા અથવા તો ઉતારી લેવા માટે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે। સાથે સાથે સમાચાર પત્રમાં પણ એક જાહેર નોટિસ પણ નગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવનાર છે। જર્જરિત મકાનોની અંદર કોઈ રહે નહીં અને એમાંથી એનો ઉપયોગ બંધ કરે એ માટે નગરપાલિકા વતી અમે અપીલ પણ કરીએ છીએ। સર, દર વખતે નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવે છે, તે છતાં મકાન માલિકો એને ગણકારતા નથી। નગરપાલિકા મારફત નોટિસ આપવા ઘણા બધા કિસ્સા એમાં એવા છે કે મકાન માલિકો દ્વારા રિપેરિંગ કરાવડાવવામાં આવે છે। ગયા વર્ષે પણ લગભગ નગરપાલિકાએ મોટી મિલકતો 9 જેટલી મિલકતો નગરપાલિકાએ પોતે ઉતારી દીધી છે। અને એ સિવાય ઘણીવાર પ્રશ્ન જૂના મકાનોનો આવે છે જેમાં જૂના ભાડવાતો અથવા તો એમની વચ્ચે કોઈ વિવાદ ચાલતા હોય એટલે એ લોકો ખાલી કરતા નથી અને આવા નાના મોટા પ્રશ્નોના કારણે આવા બધા પ્રશ્નો થોડા રહેતા હોય છે। साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं। पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग। यस पेरेंट्स, गुजरात बोर्ड हो या CBSE, अब यही रास्ता है स्कोर करने का। पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं। 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या CBSE, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग। हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है।
इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं। तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए। સિનોર તાલુકાના સાદલી ગામે મહુડા વગા વિસ્તારમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં અજાણ્યા યુવકનો લટકતો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાદલી ગામ નજીક એક ચકચાર મચાવતો બનાવ બન્યો છે। સાદલીથી તીંબડવા જવાના રોડ પર આવેલા મહુડા વગા વિસ્તારમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, જે અંગેની જાણ થતાં જ સિનોર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં યુવકની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। યુવકનું મોત હત્યા છે કે આત્મહત્યા તે અંગે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। જો કે પોલીસના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે। बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन। क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में। यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती। बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं। फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी। स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी। चाहे आप सीबीएसई से हो, आईसीएसई से या जीएससीबी से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं। और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3 डे फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं। तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए। फॉर एडमिशंस contact on below given number or visit Matrix Academy. ડભોઈના કરનાળી નર્મદા કિનારે આવેલા પવિત્ર યાત્રાધામ કરનાળી ખાતે શનિવારે અમાસના પવિત્ર અવસરે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું। આ ખાસ પ્રસંગે કરનાળી સ્થિત મા રેવા આશ્રમ દ્વારા દર વખતની પરંપરા મુજબ આ વખતે પણ હજારો ભક્તો માટે ભવ્ય સુવિધાઓ અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। આજના પવિત્ર દિવસે 5000થી વધુ ભક્તોએ આશ્રમ ખાતે ચા નાસ્તો અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। તહેવારો અને અમાસ પર અવિરત સેવા યજ્ઞમાં રેવા આશ્રમ પોતાની સામાજિક અને ધાર્મિક સેવાઓ માટે જાણીતો છે। આશ્રમ દ્વારા દર વર્ષે દરેક અમાસ, પર્વ કે ધાર્મિક તહેવારો પર અહીં આવતા યાત્રાળુઓ માટે વિનામૂલ્યે ચા નાસ્તો અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવે છે, જેથી દૂર દૂરથી આવતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે। રજનીભાઈ પંડ્યા મા રેવા આશ્રમના મુખ્ય સંચાલકે જણાવ્યું હતું કે આજે શનિવારે અમાસનો પવિત્ર સંયોગ હોવાના કારણે નર્મદા સ્નાન અને દર્શન માટે ભક્તોની ભારે ઘસારો જોવા મળ્યો છે। આશ્રમમાં આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજન, ચા નાસ્તો તેમજ ગરમીમાં આરામથી બેસી શકે તે માટે વિશ્રામની પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ભક્તોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે આશ્રમના સ્વયંસેવકો સતત કાર્યરત છે। દૂરથી આવતા યાત્રાળુઓ ગરમીથી બચી શકે તે માટે બેસવા અને આરામ કરવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। પવિત્ર નર્મદા મૈયાના કિનારે આવેલા મા રેવા આશ્રમની આ નિસ્વાર્થ સેવા જોઈને અહીં આવેલા હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને આશ્રમની વ્યવસ્થાની ભારે સરાહના કરી હતી। આ શનિવારની અમાસ જ્યારે હોય ત્યારે જેને સરસ્વતીની પનોતી ચાલતી હોય, જેને પિતૃદોષ હોય, એ તમામ જાતકો નર્મદા કિનારે સંગમે આવે છે। અહીંના વિદ્વાન બ્રાહ્મણો સાથે પાસે વિધિ કરાવી નર્મદામાં સ્નાન કરી અને કુબેરના દર્શન કરે છે। સાથે સાથે આવતીકાલે અધિક માસ શરૂ થાય છે। અધિક માસની અંદર પુરુષોત્તમ માસ કહેવાય એને, પણ એની અંદર એક વિશેષ વસ્તુ એ છે કે પહેલાં જે 10 દિવસ છે, પ્રથમ 10 દિવસ એ ગંગા દશહરા તરીકે છે તે એ પ્રખ્યાત છે કે વર્ષની અંદર આ 10 દિવસ તમે હરિદ્વાર ના જઈ શકો, કાશી ના જઈ શકો, યા પ્રયાગરાજ ના જઈ શકો, ગંગા કિનારે ના જઈ શકો, એવા તમામ ભક્તો નર્મદા કિનારે ગંગા દશહરા
ગંગાની પૂજા કરે છે એ જ રીતના ગંગા દશહરામાં ના પર્વની અંદર નર્મદા માતાની પૂજા કરે અને માતાજીને નૈવેદ્ય સાડી ચડાવે તો એ ગંગાના સ્નાન જેટલું જ પુણ્ય મળે છે. એવી અતિ પાવન આ અધિક માસ પુરુષોત્તમ માસ પણ શરૂ થઈ રહ્યો છે. આજે જેમ ગરમી વધે છે એમ ભક્તો પણ વધે છે. આજે ગરમી પણ ખૂબ છે અને લોકો પ્રસાદીનો પણ લાભ મા રેવા આશ્રમે લીધો છે. આપ પણ જ્યારે અમાસ ભરવા આવો ત્યારે મા રેવા આશ્રમની મુલાકાત લેજો અને ભંડારાનો પ્રસાદ લેજો, હરિહર કરજો. નર્મદા માતા સર્વને સુખી રાખે. જય કુબેર, જય કુબેર, જય કુબેર. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે. હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે SLD વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ. એટલે સેફટી અને કન્વિનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. ભરૂચના શક્તિનાથ સર્કલ તેમજ અંકલેશ્વરના ચૌતાનાકા વિસ્તારમાં આવેલ SBI બેંકના ATM પર થયેલા ATM સ્વેપિંગના 2 ગુનાઓનો ભેદ ઉકેલી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક રીઢા આરોપીને રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ રૂપિયા 7,400ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ ATM સ્વેપિંગ જેવા ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને LCB PI MP વાળાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી મોટી ઉંમરના લોકોને ATM ચલાવવામાં મદદ કરવાના બહાને તેમનો પિન જાણી લેતા અને ત્યારબાદ ATM કાર્ડ બદલી અન્ય ATMમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા. LCB PSI AV સિયારિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અગાઉ અનેક ATM સ્વેપિંગ કેસમાં ઝડપાયેલ તુષાર અનિલભાઈ કોઠારી ફરી ભરૂચમાં સક્રિય છે. બાતમીના આધારે ગોદી રોડ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે 6 મેના રોજ ભરૂચના શક્તિનાથ સર્કલ પાસે આવેલ SBI ATM પર એક વૃદ્ધ વ્યક્તિનું કાર્ડ બદલી પિનના આધારે શ્રવણ ચોકડી નજીકના ATMમાંથી રૂપિયા 40,000 ઉપાડ્યા હતા. ત્યારબાદ 9 મેના રોજ અંકલેશ્વરના ચૌતાનાકા વિસ્તારમાં પણ સમાન રીતે ATM કાર્ડ બદલી રૂપિયા 18,500 ઉપાડી લીધા હતા. આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે ઉપાડેલા પૈકી રૂપિયા 32,500 રૂપિયા જૂના કેસના સમાધાન માટે વકીલને આપ્યા હતા, જ્યારે બાકીના રૂપિયા ઓનલાઈન જુગારમાં વાપર્યા હતા. ઝડપાયેલા આરોપી તુષાર અનિલભાઈ કોઠારી ઉંમર વર્ષ 36 રહે ચરોતર બેંક પાસે આણંદનો રહેવાસી છે. તેની સામે ગુજરાતના અનેક જિલ્લાઓ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ઠગાઈ, ચોરી, ATM સ્વેપિંગ અને IT એક્ટ હેઠળ કુલ 47 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ માટે ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આમોદના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનો એક એવા 4 રસ્તા વિસ્તારોમાં એક અજાણ્યો વ્યક્તિ તીક્ષ્ણ હથિયાર લઈને આવતા જતા વાહન ચાલકો અને નાગરિકો તરફ ધમકીજનક રીતે આગળ વધતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ ઘટનાએ વિસ્તારમાં ભય અને અશાંતિનું વાતાવરણ ઊભું કરી દીધું છે. લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું હવે જાહેર માર્ગો પર નિર્ભય રીતે પસાર થવું પણ મુશ્કેલ બનશે? સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ આ વ્યક્તિનું વર્તન અસામાન્ય અને આક્રમક જણાઈ રહ્યું છે. કેટલાક લોકો તો પોતાનો રસ્તો બદલીને જવા મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિ માત્ર શંકાસ્પદ જ નહીં પરંતુ જાહેર સુરક્ષાને સીધી પડકારતી છે.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આ વ્યક્તિ દ્વારા કોઈ મોટી દુર્ઘટના સર્જાય, કોઈ નિર્દોષ નાગરિક ઘાયલ થાય કે જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે? શું સ્થાનિક પોલીસ તંત્ર આ બાબતે સજાગ છે? શું પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે? શું સીસીટીવી ફૂટેજની તપાસ થઈ રહી છે? શું આ શખ્સની ઓળખ અને માનસિક સ્થિતિ વિશે તપાસ શરૂ થઈ છે? જાહેર માર્ગો પર આ પ્રકારની ઘટના બનવી એ તંત્ર માટે ચેતવણી સમાન છે. આ બાબતને હલકામાં લેવી એ ભવિષ્યમાં ગંભીર પરિણામો આમંત્રણ આપવાની સમાન છે. તંત્રએ તાત્કાલિક અસરથી આ મામલે ગંભીરતા દાખવી શંકાસ્પદ વ્યક્તિને શોધી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને નાગરિકોને સુરક્ષાનો વિશ્વાસ આપવો જોઈએ. નહીંતર કોઈ અનિચ્છનીય બનાવ બન્યા પછીની કાર્યવાહી માત્ર ઔપચારિકતા બની રહેશે. આમોદનો નાગરિકો હવે રાહ જોઈ રહ્યા છે. કાર્યવાહી ક્યારે થશે? ઉત્તરાયણ પોલીસે ઇમોરલ ટ્રાફિકિંગ નેસ્તાનાબૂદ કરવા ખાસ ડ્રાઈવ અંતર્ગત સુરતમાં થાઈ યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવતું ગેરકાયદેસર કૂતરખાનું ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ઇમોરલ ટ્રાફિકિંગ નેસ્તાનાબૂદ કરવા ખાસ ડ્રાઈવ રાખવામાં આવી છે. આ અંતર્ગત ઝોન 5ના નાયબ પોલીસ કમિશનર લખધણસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમ પોતાના વિસ્તારમાં સતત કાર્યરત હતી. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પટેલ અને સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે સુદામા ચોક પાસે આવેલી એક હોટલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસે મોટા વરાછા સુદામા ચોક એટલાન્ડા બિલ્ડિંગની સામે આવેલ તુલસી આર્કેડ બિલ્ડિંગના બેઝમેન્ટ પાર્કિંગમાં કાર્યરત હોટલ સિટી પેલેસ ખાતે દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન હોટલમાં વિદેશી લલનાઓએ રાખીને ગેરકાયદેસર રીતે દેહ વ્યાપારનું કૂતરખાનું ચલાવવામાં આવતું હોવાની હકીકત સાચી સાબિત થઈ હતી. પોલીસે સ્થળ પરથી 2 થાઈલેન્ડની થાઈ યુવતીઓને દેહ વ્યાપારના ચુંગલમાંથી મુક્ત કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાયબ પોલીસ કમિશનર લખધણસિંહ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ ઉત્તરાયણ પોલીસે ઇમરોલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ITPAની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને મુખ્ય સંચાલક સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા મુખ્ય આરોપીઓમાં હોટલ સંચાલક ઝોનિલ ઉર્ફે JD દિલીપભાઈ કેવડિયા, હોટલ મજૂરી કામ કરતો દીક્ષિત દેવરાજભાઈ ગોહિલ, વિઝા કન્સલ્ટન્ટ નિકુલ બાબુભાઈ સુતરિયા, કૌશિક રાજુભાઈ મકવાણા અને ટેક્સટાઇલ વેપારી રોહિત ખીમજીભાઈ મેદપરાનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. પકડાયેલા મુખ્ય આરોપી ઝોનિલ ઉર્ફે JD કેવડિયાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે ભૂતકાળમાં પણ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં જ ઇમરોલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ 2 વાર તેમજ કાપોદ્રા અને સરથાણા પોલીસ સ્ટેશનોમાં અલગ-અલગ કલમો હેઠળ ઝડપાઈ ચૂક્યો છે. આમ આરોપી વિરુદ્ધ અગાઉ કુલ 4 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ ઘટના સ્થળેથી 1,08,000ની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન તથા અન્ય વપરાયેલી સામગ્રી મુદ્દામાલ તરીકે કબજે કરી છે. સુરત શહેરની શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે તેમજ યુવાધનને ગેરમાર્ગે દોરતી આવી અનૈતિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ઉત્તરાયણ પોલીસની આ કામગીરી અત્યંત પ્રશંસનીય અને સફળ રહી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી દેહ વ્યાપાર અને હ્યુમન ટ્રાફિકિંગના કાળા કારોબાર સાથે સંકળાયેલા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સુરત શહેરમાં કોઈપણ પ્રકારની અસામાજિક બદી, ખાસ કરીને ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ન બને અને બને તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની સૂચનાને આધારે ઉત્તરાયણ પોલીસની ટીમ પણ આ દિશામાં કાર્યરત છે. જે દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશન સુદામા ચોક પાસે આવેલ સિટી પેલેસ હોટલમાં આ પ્રકારની બધી કેટલાક સમયથી શરૂ થયા હોવાની માહિતી મળતા ઉત્તરાયણ પોલીસની ટીમ દ્વારા સિટી પેલેસ ખાતે રેડ કરવામાં આવેલી. જે દરમિયાન આ પ્રવૃત્તિ જણાઈ આવતા ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને એ અંગેની આગળની કાર્યવાહી ચાલુ છે. ધરપકડ કરાયેલા આરોપીમાં મુખ્યત્વે હોટલ સંચાલક ઝોનિલ કેવડિયા નામનો વ્યક્તિ હોવાનું જણાય છે, જે ભૂતકાળમાં પણ આ જ પ્રકારની પ્રવૃત્તિમાં એરેસ્ટ થઈ ચૂકેલ છે. એ ઉપરાંત તેના વિરુદ્ધમાં અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ વિવિધ કલમો હેઠળ ગુના દાખલ થયેલ છે. કુલ 4 ગુના અગાઉ આ આરોપી વિરુદ્ધ દાખલ થયેલ હોવાની હકીકત હાલમાં જણાયેલ છે.
જોનિલ ઉપરાંત અન્ય 4 આરોપી કુલ 5 આરોપીઓની ધરપકડ ઉત્તરાયણ પોલીસે કરેલ છે અને આગળની જે તપાસ અને કાર્યવાહી ચાલુ છે. ઘરફોડ ચોરી અને લૂંટ ચલાવતી ગેંગના 3 સાગીરતોની સુરતની ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી 4 ચોરીનો ભેદ ઉકેલી ₹2.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, સુરત શહેર સેક્ટર 2, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, સુરત શહેર ઝોન 5, નાયબ પોલીસ કમિશનર લખતરસિંહ ઝાલા તથા સુરત શહેર ICL ડિવિઝન મદદનીશ પોલીસ કમિશનર પાર્થ ચોવતિયા દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ તેમજ ઘરફોડ ચોરી અને લૂંટના ઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર NG પટેલ અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DD રાઠોડે ટીમ સાથે અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. સુરત શહેર ઝોન 5ના નાયબ પોલીસ કમિશનર લખદરસિંહ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઉત્તરાયણ પોલીસની સર્વેલન્સ ટીમના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ ગંભીરસિંહ અને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સમીરભાઈ ભીમજીભાઈએ ટેકનિકલ સર્વેલન્સ અને અલગ અલગ વિસ્તારોના આશરે 200 જેટલા CCTV ફૂટેજના બારીકાઈથી એનાલિસિસ તેમજ અંગત બાતમીદારો પાસેથી મળેલી ચોક્કસ હકીકતને આધારે મોપેડ પર ફરતા 3 શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડ્યા હતા. આ 3 ઈસમોની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન સુરત શહેર, સુરત ગ્રામ્ય તથા નવસારી જિલ્લાના અલગ અલગ 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી ચોરી, ઘરફોડ ચોરી અને લૂંટના ઉકેલાયેલા ગુનાઓને ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ અફઝલ ઉર્ફે કાલિયા મોહમ્મદ નન્હે ખાન, ઉંમર વર્ષ 22, ધંધો મજૂરી, રહે ગોલ્ડન આવાસ બિલ્ડિંગ નંબર 7ના ધાબા ઉપર, ભેસ્તાન, સુરત તથા સુગર મિલ રોડ, સાયણ, મુરે રહે ઉત્તર પ્રદેશ. ફતેહ ખાન ઇસરાર ખાન, ઉંમર વર્ષ 19, ધંધો વેપાર, રહે તિરુપતિનગર, ઉન પાટિયા અલી મસ્જિદ પાસે, ભેસ્તાન, સુરત, મૂળ રહે ઉત્તર પ્રદેશ. અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક 12 કિશોરનો સમાવેશ થાય છે. આ ટોળકી રાત્રિના સમયે ડુપ્લિકેટ ચાવીની મદદથી મોપેડ વાહનોની ચોરી કરતી હતી અને ત્યારબાદ તે જ ચોરીના વાહનોનો ઉપયોગ કરીને અલગ અલગ વિસ્તારોમાં બંધ દુકાનો કે ઘરોના હેન્ડલ લોકને કેસિયા તથા પાના જેવા હથિયારો વડે તોડીને ઘરફોડ ચોરી અને લૂંટની વારદાતને અંજામ આપતી હતી. આ ગેંગની ધરપકડ સાથે પોલીસે કથોર ગામ છીપવાડ ખાતે ગત તારીખ 3/5/2026ના રોજ રાત્રે બનેલી લૂંટની ઘટનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. તે રાત્રે ફરિયાદીના ઘરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતી વખતે ફરિયાદી જાગી જતા આ આરોપીઓ ચપ્પુ બતાવીને ડરાવી ધમકાવી ત્યાં રાખેલી 2 બેગની લૂંટ ચલાવી હતી. આરોપીઓના ગુના આચરીને મેળવેલા રૂપિયા પોતાના અંગત મોજ શોખ અને ખર્ચ પાછળ વાપરી નાખતા હતા. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી એક સુઝુકી કંપનીની બર્ગમેન સ્ટ્રીટ મોપેડ, રજિસ્ટ્રેશન નંબર GJ19BL3070, એક ધારદાર ચપ્પુ, ગાડીમાં હવા ભરવાનો ઓટોમેટિક પંપ, કપડાં તેમજ અલગ અલગ બ્રાન્ડની સિગારેટ, ગુટખા અને તમાકુના 23 પેકેટ મળી કુલ ₹55,240નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરીથી પોલીસ તંત્ર દ્વારા કુલ 4 મહત્વના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પાર્ટ A BNS કલમ 307-54, લસકાણા પોલીસ સ્ટેશન પાર્ટ A BNS કલમ 30-5A 331, 454. નવસારી જિલ્લાના જલાલપોર પોલીસ સ્ટેશન હેઠળ વર્ષ 2021થી લૂંટ ચોરીના ગુનામાં વોન્ટેડ IPC કલમ 380, 457, 114 તેમજ સુરત કડોદરા GIDC પોલીસ સ્ટેશન પાર્ટ A BNS કલમ 303-2ના ગુનાઓનો સમાવેશ થાય છે. સુરત શહેરના નાગરિકોની સુરક્ષા કાજે રાત દિવસ જોયા વગર CCTV કેમેરાના આધારે સચોટ વર્કઆઉટ કરીને આંતરજિલ્લા ગુનાખોરી આચરતી ગેંગને જેલના સળિયા પાછળ ધકેલવામાં ઉત્તરાયણ પોલીસની આ કામગીરી અત્યંત પ્રશંસનીય છે અને પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ વધુ દ્રઢ કરનારી સાબિત થઈ છે. એક ચોરીની ઘટના બનેલી જેમાં 3 અજાણ્યા ઈસમો મોપેડ પર આવી ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી અને ઘરમાં રહેલ બેગ અને સામાનની ચોરી કરી ફરાર થઈ ગઈ. આ ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સરની સૂચના અન્વયે કોઈપણ ઘટના બને તો તેને ડિટેક્ટ કરવા માટે તમામ પ્રયત્ન કરવા માટે સુરત શહેર પોલીસ એક્ટિવ થયેલ. ઉત્તરાયણ પોલીસની અલગ અલગ ટીમો આ ગુનાને શોધવા માટે કાર્યરત થયેલ,
જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવા તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સંકળાયેલા 3 આરોપીની ઓળખ કરવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી મૂળ યુપીના વતની છે અને હાલમાં ભેસ્તાન સુરત ખાતે રહે છે. જે પૈકી આરોપીઓની જે ધરપકડ થયેલ છે મોહમ્મદ ફૈઝલ તથા ફતેહખાન ઈસરખાન, બંને આશરે 20 વર્ષની ઉંમરના છે અને અન્ય ત્રીજો જે આરોપી છે તે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આરોપીની પ્રાથમિક પૂછપરછના આધારે ભૂતકાળમાં પણ આરોપી આ પ્રકારની ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાની હકીકત જાણવા મળેલ છે. જેમાં લસકાણા પોલીસ સ્ટેશન સુરત શહેર, નવસારી જિલ્લાનું જલાલપોર પોલીસ સ્ટેશન તથા આ ઉપરાંત સુરત શહેરમાં જ 2 અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એમ મળી 4 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાનું જાણવા મળેલ છે. આરોપીની પૂછપરછ દરમિયાન મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે. આ ઉપરાંત આરોપીની ધરપકડની કાર્યવાહી અને આગળની ઇન્ટ્રોગેશનની કાર્યવાહી ચાલુ છે. સર, આ જે મોટરસાયકલ છે એ ક્યાંથી લાવેલો, કેવી રીતે એનો ઉપયોગ કર્યો? જે આરોપીની જે મોડસ ઓપરેન્ડી છે એ મુજબ આરોપી રેલવે સ્ટેશનમાંથી રેલવે મારફતે આવતા અને નજીકમાં પડેલ કોઈ પણ મોટરસાયકલ ડુપ્લિકેટ ચાવીથી ખોલી અને તેની ચોરી કરતા, ત્યારબાદ ઘરફોડ માટે એ ચોરીના મોટરસાયકલનો જ ઉપયોગ કરતા હોવાની હકીકત જણાયેલ છે. કેવી રીતે ચોરી કરતો હતો સર? ક્યાં એની પાસે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરતો? સામાન્ય રીતે ડુપ્લિકેટ ચાવી એ રાખતા અને મોટરસાયકલ ડુપ્લિકેટ ચાવીથી જ તે જે ખુલી જાય તેની ચોરી કરતા. ત્યારબાદ જે બંધ મકાન હોય તેને ટાર્ગેટ મોટે ભાગે કરતા અને ઘરફોડ કરવા માટે પાના જેવા સાધનો જે બેઝિક ચોરી માટે ઉપયોગ કરતા હોય છે એ જ પ્રકારના બેઝિક સાધનોનો ઉપયોગ પોતે તાળા તોડવા માટે અથવા તો નકુચા તોડવા માટે કરતા હતા. આરોપી સર કોઈ રેકી કરતા હતા ચોરી માટે? એ બાબતની જે તપાસ છે હાલ ચાલુ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પ્રાથમિક ધોરણે ભૂતકાળમાં કયા કયા ગુના કરેલા છે તેની પૂછપરછ ચાલુ છે. જે મુજબ 4 અલગ અલગ ગુનાઓ પોતે કબૂલેલા છે. એ સિવાયની પણ આગળની જે તપાસ છે એ હાલ ચાલુ છે. મુદ્દામાલમાં કોઈ રિકવર કરવામાં આવ્યું છે? મુદ્દામાલમાં કુલ મોટરસાયકલ ઉપરાંત અન્ય 54,000 જેટલી કિંમતના અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે. ડભોઈમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ઉનાળાની આ સિઝનમાં લોકોને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જૈન વાગા સેજ શેરીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રના બહેરા કાને અથડાઈને પાછી આવી રહી છે, જેને પગલે લોકોમાં નગરપાલિકાના સત્તાધીશો સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. નવી પાઇપલાઇન નાખી માત્ર ટેન્ડર પાસ કરાયાનો આક્ષેપ સ્થાનિક લોકોનો ગંભીર આક્ષેપ છે કે ડભોઈ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં પીવીસીની નવી પાઇપલાઇન તો નાખવામાં આવી છે, પરંતુ તે માત્ર ટેન્ડર પાસ કરાવીને સંતોષ માનવા પૂરતું જ કામ થયું હોય તેવું લાગી રહ્યું છે. નવી લાઇન નાખ્યા પછી પણ પાણીની સમસ્યાનો કોઈ કાયમી નિકાલ આવ્યો નથી. પાણી એટલા ધીમા ફોર્સથી આવે છે કે લોકો પૂરતું પાણી પણ ભરી શકતા નથી. એક અઠવાડિયાથી સતત રજૂઆતો છતાં પરિણામ શૂન્ય. છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા કચેરીના ધક્કા ખાવામાં આવી રહ્યા છે. સત્તાધીશોને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કે સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારતા નાગરિકોની વાત સાંભળવા પણ કોઈ તૈયાર નથી. જો વહેલી તકે પાણીનો પ્રશ્ન ઉકેલાશે નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. અમે લોકોની કોઈ પાઇપ લાઈન બનાવવાની નથી, પરંતુ માર્ચ નજીકમાં આવતો હતો. એમનું બિલ પાસ કરવાનું હતું, ગ્રાન્ટ મંજૂર થયેલી હશે અને આ ખર્ચા પાડવા માટે આ લોકોએ તાત્કાલિક પાઇપલાઇન નાખી દીધી અને પીયુસીની પાઇપ રાખી અને જૂની પાઇપલાઇન કેન્સલ કરી નાખી. આજની તારીખે પણ ઘરમાં કોઈના ઘરમાં પાણી આવતું નથી. લોકો શેરીની બહાર પાણી ભરવા જાય છે. પોતાનો નળ તો છોડી દીધો, પણ શેરીના બહારના નળમાં પાણી ભરવા જવું પડે છે. તો આવી પરિસ્થિતિમાં અમારે જીવવું કેવી રીતે? જો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ ના કરી શક્યું નગરપાલિકા, તો એમને વહીવટ કરવાનો કોઈ અધિકાર રહેતો નથી. પ્રાથમિક સુવિધા છે જે
પ્રાથમિક સુવિધાઓ જે છે એ પ્રાથમિક સુવિધા આપવાની ફરજ નગરપાલિકાની છે. વેરા ઉઘરાઈ જાય છે, વેરા ના બાકી હોય તો દંડ કરે છે, પૈસા વસૂલ કરે છે. તો પછી નાગરિકોની આ સુવિધા જોવાની જવાબદારી કોની? અને શા માટે તે લોકો આ બાબતમાં ધ્યાન નથી આપતા? પોતાના ખર્ચા કરવા માટે તૈયાર થઈ જાય છે, પણ જે સુવિધા આપણો પ્રશ્ન છે એને કેમ આપી શકતા નથી? આ એક બહુ મોટો પ્રશ્ન છે. અમે રજૂઆત એટલા માટે કરીએ છીએ કે જ્યાં સુધી પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થાય નહીં ત્યાં સુધી વારંવાર અમે રજૂઆતો નગરપાલિકામાં રહેશે. અને વેરો ભરવા પણ અમે બહિષ્કાર કરીશું. એની સ્પષ્ટ નોંધ લે, નવું આવનાર બોર્ડ પણ આ બાબતમાં ધ્યાન રાખે અને આ બાબતની અંદર જો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો ઉગ્ર રજૂઆત કરવા માટે અમે આંદોલન કરીશું અને સરકાર લગી અમે એની રજૂઆત કરીશું. વધતી ઉંમરે શરીરમાં થતા અસહ્ય દુખાવા અને નબળા બ્લડ સર્ક્યુલેશન ની સમસ્યાથી પીડાતા લોકો માટે ભરૂચમાં એક વિશેષ રાહત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજે પ્રારંભ થયો હતો. ભરૂચના ગાયત્રીનગરમાં આવેલા સુપ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે કોમ્પોનિયો વેલનેસ સેન્ટર દ્વારા 4 દિવસીય તારીખ 16 શનિવારથી તારીખ 19 મંગળવાર દરમિયાન વિશેષ કોમ્પોનિયો થેરાપી કેમ્પનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પ અંતર્ગત ડોક્ટર દ્વારા પ્રમાણિત અને તબીબી રીતે પુરવાર થયેલી આધુનિક થેરાપીનો લાઈવ ડેમો પરેશ સોની અને ધર્મેશ રાણા દ્વારા તદ્દન ફ્રી આપવામાં આવી રહ્યો છે. આ થેરાપી ખાસ કરીને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધારીને ઓપરેશન કે દવા વગર સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત આપવા માટે જાણીતી છે. આ થેરાપી કેમ્પમાં વેરિકોઝ વેન્સ, પગની ફૂલેલી નસો, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, સાયટિકા, સંધિવા, પેરાલિસિસ, ગોથણ, કમર અને મણકાના દુખાવા, પગમાં સોજા આવવા, નસ દબાવવી તેમજ પગની ખાલી ચડવી જેવી જટિલ સમસ્યાઓ ધરાવતા દર્દીઓને આવરી લેવામાં આવશે. થેરાપીના માધ્યમથી સ્નાયુઓની જડતા અને ખેંચાણ દૂર કરી ત્વરિત રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોમ્પેનિયો પ્રોડક્ટ્સ મિનિસ્ટ્રી ઓફ આયુષ અને ISO પ્રમાણિત હોવાથી સંપૂર્ણપણે સુરક્ષિત છે. સેન્ટરના સંચાલકોએ જણાવ્યું હતું કે આ થેરાપીના ઉપયોગથી અગાઉ ડાયાબિટીસ, થાઇરોઇડ, વેરિકોઝ વેન્સ અને વર્ષોના જૂના મણકાના દુખાવાથી પીડાતા અસંખ્ય દર્દીઓને અદ્ભુત પરિણામો મળ્યા છે અને ઘણા લોકો ઇન્સ્યુલિન તેમજ દવાઓથી મુક્ત થયા છે. ભરૂચ અને આસપાસના વિસ્તારના તમામ જરૂરિયાતમંદ નાગરિકોને આ 4 દિવસીય ફ્રી થેરાપી કેમ્પનો લાભ લેવા માટે કોમ્પોનિયો વેલનેસ સેન્ટર શોપ નંબર 11 સ્ટેટસ હબ ફલશ્રુતિનગર સ્ટેશન રોડ ભરૂચ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કમર, માઇગ્રેન, થાઇરોઇડ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આર્થરાઇટિસ, પેરાલિસિસ, પાર્કિન્સન્સ, વેરિકોઝ વેઇનમાં લોકોને બહુ જ સુંદર રિઝલ્ટ અમે આપેલા છે. અને એ રિઝલ્ટ એટલા માટે છે કે કોમ્પેનિયો કંપનીના જે EMS અને ટેન્સ ટેકનોલોજી પર આધારિત મશીન્સનું ભરૂચ જિલ્લાનું કામ કંપની તરફથી મને સોંપવામાં આવ્યું છે. ભરૂચમાં ફલશ્રુતિનગરમાં સ્ટેટસ હબમાં અમી લેબોરેટરી પાસે અમારું ફ્રી થેરાપી સેન્ટર પણ ચાલે છે, જ્યાં રોજના 125 થી 150 લોકો આ થેરાપીનો ફાયદો લઈ અને પોતાના જીવનને સુધારી રહેલા છે. તો આ એક અવેરનેસ પ્રોગ્રામ છે. તમે સૌ આ કેમ્પમાં બી આવો અને અમારા સેન્ટર પર બી આવો એવું તમને સૌને ભાવભીનું આમંત્રણ છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આમોદમાં એસટી ડેપો પાસે જાહેરમાં ભર બપોરે એક યુવાનની તીક્ષ્ણ છરાના ઘા મારી હત્યા. પોલીસની આરોપીને ઝડપી પાડવા કવાયત. ભરૂચમાં MD ડ્રગ્સ કેસમાં કડક ચુકાદો. આરોપીને 15 વર્ષની સખત કેદ અને રૂપિયા 2 લાખનો દંડ. ભરૂચમાં શનિ જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી. મંદિરોમાં ભક્તોની ભારે ભીડ. ભૃગુઋષિ શનિ મંદિરે વિશેષ આયોજન. દહેજના જાગેશ્વર ગામે નવ્યાન સી પાર્ક પ્રોજેક્ટની લોક સુનાવણીમાં ગ્રામજનોનો ઉગ્ર વિરોધ. રોજગારી મુદ્દે ઉઠ્યા સવાલો. અંકલેશ્વરમાં સલામત સવારી ST અમારીના ધજાગરા. 3 ST બસો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત. ભરૂચના સોનાના ગણેના સમાન ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને 145 વર્ષ પૂર્ણ. લોખંડ દરવાજા અને મોતી ગદોરીને લીધે ત્યાં પહોંચવું મુશ્કેલ બન્યું. હેરિટેજ જાળવણી માટે નાગરિકોની માંગ.
આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.